ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્વના સમાચાર આવ્યા છે। યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે। યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે। યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે। ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા માટે અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે, જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે યુસીસી માટે જે 5 સભ્યોની રચના કરી છે તેમાં એક રંજના દેસાઈ, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અને અધ્યક્ષ, 2 વરિષ્ઠ નિવૃત્ત IAS અધિકારી CL મીના સભ્ય, 3 એડવોકેટ RC કોડેકર સભ્ય, 4 ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર સભ્ય, 5 સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ સભ્યનો સમાવેશ થયો છે। આ કમિટીમાં 45 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે, એ પછી યુસીસી લાગુ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ RC કોડેકરે, જેઓ ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી યુસીસી કમિટીના સભ્ય છે, તેમણે જણાવ્યું હતું કે 1995માં સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો હતો કે યુસીસી કાયદો પસાર થવો જોઈએ। આજે આપણે 2025માં નિર્ણય લઈએ છીએ। ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય છે। નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં અમે ગુજરાત સરકાર માટે સારો ડ્રાફ્ટ યુસીસી તૈયાર કરીશું। भारतीय संविधान के आर्टिकल 45, 25 और 27 के तहत सुप्रीम कोर्ट के एक जजमेंट में, सरला मुदगुल के जजमेंट में 1995 में मान्यवर न्यायाधीशों ने एक जजमेंट दिया था, जिसमें यूनियन गवर्नमेंट ऑफ इंडिया और स्टेट गवर्नमेंट्स को आदेश दिया था कि यूनिफॉर्म सिविल कोड ड्राफ्ट करना चाहिए और उसको पेश करके उसको पारित करना चाहिए। तो उस संदर्भ में कभी किसी ने पता नहीं क्यों नहीं सोचा वो, लेकिन 95 और वी आर इन 25, तो बहुत सारा समय गुजर चुका है। तो गुजरात सरकार का जो निर्णय है यूसीसी के ड्राफ्ट के लिए कमेटी बनाई जाए, तो ये एक ऐतिहासिक निर्णय है। इसके लिए मैं गुजरात सरकार से को अभिनंदन भी देना चाहूँगा और मैं उनका आभार भी व्यक्त करना चाहूँगा आपके माध्यम से कि मुझे इस लायक समझा कि मैं इस कमेटी का मेंबर बनूं। और मैं ये समझता हूँ कि न्यायमूर्ति सुश्री रंजना पी देसाई के नेतृत्व में एक अच्छा सा ड्राफ्ट हम पेश कर पाएंगे। રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં VNSGUના પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેઓ 40 વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે। સમિતિમાં સમાવેશ કરવા બદલ દક્ષેશ ઠાકરે જણાવ્યું હતું કે તેઓનો 40 વર્ષનો શિક્ષણનો અનુભવ કામ લાગશે। મહિલાઓને સમાજમાં ન્યાય અને સન્માનની લાગણી મળી રહે તેવા તેઓના પ્રયાસ રહેશે। આ કાયદાથી સમાજને મોટો ફાયદો, મહિલાઓને ઝડપી ન્યાય અપાવવામાં યુસીસીનો કાયદો મહત્વપૂર્ણ સાબિત થશે। ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ની એક સભ્યોની સમિતિ રચના કરવામાં આવી છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા આજે આ સમિતિની જાહેરાત કરવામાં આવી છે, જે સમિતિના એક સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે। આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડમાં યુસીસીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે। આ જ દિશામાં આગળ વધીને
ગુજરાત સરકાર પણ ગુજરાતની બહેન દીકરીઓ સ્ત્રીઓને અન્યાય ન થાય અથવા ન્યાય આપવામાં વિલંબ ન થાય એ દિશામાં ખૂબ ગંભીરતાથી આગળ વધી રહી છે. દીકરીઓની લગ્નોના છૂટાછેડા, મિલકતની વારસાઈ, દીકરીઓને મળતી ખાધા ખોરાકી છૂટાછેડા પછી, આ અને આવી જે બાબતો છે એ બાબતોમાં વધારે ગતિ લાવવા માટે, એ બાબતોને વધારે પારદર્શક બનાવવા માટે અને સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ સમિતિ પોતાના સૂચનો ગુજરાત સરકારને સોંપશે. યુસીસી કાયદા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કમિટી ગઠન કરવા મુદ્દે વિપક્ષ નેતા શ્રી અમિતભાઈ ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે યુસીસીના બહાને દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિ પર પ્રહાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપની આંતરિક લડાઈ, ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, સરકારની નિષ્ફળતાઓ વ્યાપક છે. એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી વોટ બેંકની રાજનીતિ કરવા યુસીસી માટે કમિટીની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કે યુસીસી થી ગુજરાતમાં આદિવાસી સમાજ, બક્ષીપંચ સમાજ, જૈન સમાજ અને વિચરતી વિમુક્ત જાતિના લોકોની ધાર્મિક, સામાજિક વિધિઓ, રિવાજો, પરંપરાઓને મોટી અસર થશે. એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીને વોટ બેંકની રાજનીતિ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. વિવિધતામાં એકતાની ભારતની સંસ્કૃતિ ને પરંપરા રહી છે. આપણા દેશમાં જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતિ ઉપર ઉઠી આપણે સૌ ભારતીયો છે અને આપણે સૌએ સાથે મળીને આ દેશનું નિર્માણ કર્યું છે અને આ દેશમાં જ્યાં આઝાદ ભારતમાં ટાંકણી પણ નથી બનતી એ ભારતને આજે વિશ્વની મહાસત્તા બનાવવા તરફની જે સફર રહી છે એમાં તમામનું મોટું યોગદાન રહ્યું છે. અને આ દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે અને બંધારણે પણ ચોક્કસ સમુદાયો, ચોક્કસ ધર્મ, જાતિના લોકોને વિશેષ છૂટ પણ આપી છે. એ સમુદાયો, એ ધર્મની જે ધાર્મિક વિધિઓ છે, જે એમની પરંપરા છે, રીત રિવાજો છે, જે સંસ્કૃતિ છે, એને તમામને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી છે. અને જ્યારે આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા યુસીસી માટે કમિટી બનાવવાની જાહેરાત કરી છે ત્યારે એટલું ચોક્કસ કહેવું પડે કે બંધારણે આપણને સમાનતાનો અધિકાર આપ્યો છે, સાથે સાથે બંધારણે ચોક્કસ સમુદાયોને છૂટ પણ આપી છે. અને આ યુસીસીના કાયદા માટે જે અત્યારે પ્રક્રિયા શરૂ કરવાની વાત છે, જે કમિટી બનાવવાની વાત છે, જે રીતનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે મુસ્લિમ સમુદાય માટે આ યુસીસી લાગુ કરવામાં આવશે, પણ યુસીસી લાગુ થવાથી કોને કોને અસર થવાની? મુસ્લિમ સમાજની સાથે સાથે ગુજરાતની 14% વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની. કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ છે, પોતાની પરંપરાઓ છે, પોતાના રીત રિવાજો છે, પોતાની લગ્ન વ્યવસ્થા માટેના પરંપરાઓ છે. આ બધાનો ધ્યાનમાં રાખીશું તો ગુજરાતમાં સૌથી વધારે યુસીસીની અસર થશે આદિવાસી સમાજને. સાથે સાથે જૈન સમાજની પણ પોતાની અલગ ધાર્મિક વિધિઓ છે, પરંપરા છે. જેમ કે જૈન સમાજમાં કોઈ સંથારો કરે તો એ જૈન સંસ્કૃતિ, જૈન ધર્મ એને મહત્ત્વ આપે છે, એને એક સન્માનની ભાવનાથી જોવે છે. પણ જો બીજા કોઈ સમાજમાં થાય તો એને આત્મહત્યા સાથે મૂલવવામાં આવે છે. એ જ રીતે એન્ટી ડીએનટી એટલે કે વિચરતી ને વિમુક્ત જાતિના જે સમુદાયો છે, દેવી પૂજક સમાજ હોય કે બીજા સમાજો છે, એની પોતાની પણ એક અલગ અલગ પરંપરાઓ છે, અલગ અલગ ધાર્મિક વિધિઓ છે, રીતિ રિવાજો છે, સંસ્કૃતિ છે. આ કાયદાથી એમને પણ મોટી અસર થવાની. એટલે ખાસ કરીને આખા ગુજરાતમાં જે આદિવાસી સમાજ છે, બક્ષીપંચ સમાજ છે, જૈન સમાજ છે, એન્ટી ડીએનટીનો વર્ગ છે, એને આ યુસીસીથી ખૂબ મોટી અસર થવાની. પણ ખાસ કરીને યુસીસીનો કાયદો એ સેન્ટ્રલ ગવર્મેન્ટના લિસ્ટમાં છે, રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્ર બહારની વાત છે. કમિટી બનાવી અને 45 દિવસમાં રિપોર્ટ આપવો ને એની ભલામણો કરવામાં આવશે એવી જે વાત કરવામાં આવે છે, હું માનું છું કે અત્યારે રાજ્યમાં
જે જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક વોર ચાલી રહી છે, જે ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ ગેંગો સામસામે આવીને ખુલીને પત્રો લખી રહી છે, નિવેદનબાજી કરી રહી છે, એમનો પાપના જે કૃત્યો છે ખુલ્લા પાડી રહી છે, એનાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન છે. સાથે સાથે ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, સરકારની નિષ્ફળતાઓ જે વ્યાપક બની છે, એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીને ક્યાંક વોટ બેંકની રાજનીતિ કરવા માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.